મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. શિક્ષકો અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 સંબંધી ઓનલાઈન ફોર્મ ભરવાનો તેમજ ફી ભરવાના સમયગાળો વધારવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. તો જોઈએ મિત્રો વિગતે. અહીં મિત્રો ક્રમાંક આપેલો છે રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટ હાયર સેકન્ડરી 2026-73-67 19/2/2024 ના રોજ એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2024 ના ઓનલાઈન આવેદન પત્ર અને ફી ભરવાની તારીખ લંબાવવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રોને ફોર્મ ભરવાના બાકી છે અને ફી ભરવાની બાકી છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવેલા છે. શિક્ષણ અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2024 નું જાહેરનામું 5/2/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ, જે અનુસાર ઓનલાઈન આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ 19/2/2024 અને ફી ભરવાની અંતિમ તારીખ 20/2/2024 રાખવામાં આવેલ હતી. ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખમાં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે, લંબાવવામાં આવેલ છે. તો ઓનલાઈન આવેદન ભરવાની તારીખ અંતિમ મિત્રો 23/2/2024 છે અને ફી ભરવાની છેલ્લી તારીખ 25/2/2024 છે. ઉક્ત કોષ્ટકમાં દર્શાવેલ મુજબની તારીખ વીતી ગયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સદર પરીક્ષા માટે આવેદનપત્ર અને ફી ભરવા માટેની તારીખ લંબાવવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામામાં ક્રમાંક રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટ હાયર સેકન્ડરી 2026 2042-2028 તારીખ 5/2/2024 ની અન્ય બાબતો જોગવાઈઓ યથાવત રહેશે અને પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે મિત્રો ACB ની વેબસાઇટ આપેલી છે. તો વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવાનું રહેશે. તો જે ઉમેદવાર મિત્રોને ફોર્મ ભરવાના બાકી છે, ફી ભરવાની બાકી છે, તેમના માટે ફોર્મ ભરવાની અને ફી ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. તો બાકી રહી ગયેલા ઉમેદવારોને ફાયદો થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.